નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. હું નિર્દોષ છું, ક્યાં સુધી મારે અગ્નિ પરીક્ષા આપવી પડશે? તમે હારી જાઓ તો હું જવાબદાર, અને જીતી જાઓ તો એનો શ્રેય તમે પોતાની જાતને આપો છો. શું તમને નથી લાગતું કે આ અન્યાય છે? કોણ આવી ફરિયાદ કરી રહ્યું છે? શા માટે કરી રહ્યું છે? અમે તમને એના વિશે વિગતે વાત કરીશું. अधूरी हसरतों का इल्ज़ाम हर बार हम पर लगाना ठीक नहीं. वफा खुद से नहीं होती, खता ईवीएम की कहते हो. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખો જાહેર કરતી વખતે આ શાયરી કહી હતી. તેમણે દાવો કર્યો કે આ તેમના પોતાના શબ્દો છે. અલબત્ત અમે કહીશું કે આ શબ્દો ભલે તેમના છે, પરંતુ પ્રેરણા તો કોંગ્રેસ અને એના સાથી પક્ષોએ જ આપી છે. દરેક રચનાની પાછળ કોઈને કોઈ પ્રેરણા રહેલી હોય છે. એ જ રીતે રાજીવ કુમારને આ રચના માટે કોંગ્રેસ અને એના સાથી પક્ષોએ પ્રેરણા આપી હોવાનું જણાય છે. આ પક્ષો કોઈ ચૂંટણીમાં હારી જાય એટલે તરત જ ઈવીએમ પર દોષનો ટોપલો નાખી દે છે. જો કે જીત મળે ત્યારે પોતાની પીઠ થપથપાવે છે. જો કે આ વખતે લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા ત્યારે ઇન્ડી ગઠબંધનના એક પણ નેતાએ ઈવીએમ વિરુદ્ધ ફરિયાદ જ નહોતી કરી. આ વિશે પીએમ મોદીએ શું કહ્યું હતું એ તમે સાંભળો. ये लोग तय करके बैठे थे कि भारत के लोकतंत्र और लोकतंत्र की प्रक्रिया के प्रति विश्वास ही लोगों का उठ जाए, और लगातार ईवीएम को गाली देना. और मुझे तो लगता था कि शायद इस बार वो ईवीएम की अर्थी का जुलूस निकालेंगे, लेकिन 4 जून शाम आते आते उनको ताले लग गए. ईवीएम ने उनको चुप कर दिया. ये ताकत है भारत के लोकतंत्र की, ये ताकत है भारत की निष्पक्षता की, ये भारत की ताकत है भारत के चुनावी तंत्र की, चुनाव आयोग की. और मैं मानता हूं कि ये आशा करता हूं कि 5 साल तो अब ईवीएम शायद मुझे नहीं सुनाई देगा, लेकिन जब 29 में हम जाएंगे तो फिर से शायद ईवीएम को लेकर के नाचने की शुरुआत करेंगे, क्योंकि इनके सुधरने की संभावना बहुत कम है. પીએમ મોદીએ જણાવ્યું કે ઈવીએમ એ ઇન્ડી ગઠબંધનના નેતાઓને ચૂપ કરી દીધા છે. જો કે અત્યાર સુધી ઈવીએમ વિશે મૌન રહેનારા રાહુલ ગાંધી અને તેમના સાથીઓ ઓચિંતા ઈવીએમ વિરુદ્ધ બોલવા લાગ્યા છે. બીજેપીના નેતાઓ કહે છે કે મુશ્કેલી એ છે કે રાહુલ ગાંધી દેશ અને દેશના લોકોનો અવાજ સાંભળતા નથી, એટલે માટે જ અત્યાર સુધી તેમને ખટાખટ ચૂંટણીઓમાં પરાજય મળતો રહ્યો હતો. તેમને જીત કરતાં હાર વધુ મળી છે. બીજેપીના નેતાઓ એમ પણ કહે છે કે રાહુલ ગાંધી દેશના લોકોનો અવાજ સાંભળતા નથી, પરંતુ વિદેશોમાંથી ભારતની વિરુદ્ધ અવાજ આવે એટલે તરત જ તેમના કાન સરવા થઈ જાય છે. ઈવીએમની બાબતમાં પણ વધુ એક વખત આ જ વાત પુરવાર થઈ છે. 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. છેક 16મી જૂને રાહુલે ઈવીએમ પ્રત્યે શંકા વ્યક્ત કરી હતી. સૌથી પહેલાં રાહુલના એક ટ્વીટ પર એક નજર કરીએ. આ સમગ્ર મામલે ઇલોન મસ્કની કેવી રીતે એન્ટ્રી થઈ એની પણ અમે વિગતે વાત કરીશું. ઈવીએમના મામલે 2 બાબત એક સાથે બની. સૌથી પહેલાં રાહુલ ગાંધીએ ટ્વીટમાં શું જણાવ્યું એ અમે તમને કહીશું. રાહુલે લખ્યું કે ભારતમાં ઈવીએમ બ્લેક બોક્સ છે અને એમની ચકાસણી કરવાની છૂટ કોઈને અપાતી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સંસ્થાનોમાં ઉત્તરદાયિત્વનો અભાવ રહે છે ત્યારે લોકશાહી દેખાડો બની જાય છે અને છેતરપિંડીની શક્યતા રહે છે. રાહુલે 2 બાબત ટેગ કરી હતી. એક તો ઇંગ્લિશ ન્યૂઝપેપર મિડ ડેના એક ન્યૂઝ રિપોર્ટની ઇમેજ હતી. આ ન્યૂઝ રિપોર્ટ મુંબઈની ઉત્તર પશ્ચિમ લોકસભાના બેઠક વિશે હતી. આ બેઠક પર શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકરની માત્ર 48 મતથી જીત થઈ હતી. આ ન્યૂઝ રિપોર્ટમાં
દાવો કરવામાં આવ્યો હતો કે વાઇકરનો પરિવારજન મંગેશ પાંડિલકર ઈવીએમને કનેક્ટેડ ફોનનો ઉપયોગ કરતો હતો. પોલીસ તપાસમાં જ આ વાત બહાર આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. એમ પણ લખવામાં આવ્યું હતું કે ઈવીએમને અનલોક કરવા માટેનો ઓટીપી જનરેટ કરવા માટે આ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બેઠક પરના રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ આ આરોપને ફગાવી દીધો હતો. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે આવા ખોટા ન્યૂઝ પ્રકાશિત કરવા બદલ મિડ ડે અને મરાઠી અખબાર લોકમતને નોટિસ મોકલવામાં આવી છે. ઈવીએમ સ્ટેન્ડઅલોન સિસ્ટમ છે. સ્ટેન્ડઅલોન સિસ્ટમ એટલે કે પોતાની રીતે ચાલતી અને કોઈ નેટવર્કની સાથે કનેક્ટ ન હોય એવી સિસ્ટમ. વંદનાએ ખુલાસો करती વખતે શું કહ્યું એ તમે સાંભળો. इलेक्शन डिपार्टमेंट की तरफ से हमें ये कहना है कि ईवीएम के लिए कोई अनलॉकिंग के लिए ओटीपी नहीं आता है. ईवीएम ये एक स्टैंड अलोन डिवाइस है, उसमें कोई वायर्ड और वायरलेस कम्युनिकेशन का कोई प्रोविजन है ही नहीं. सो जो ये जो न्यूज है वो गलत न्यूज है और किसी भी आधारहीन न्यूज है विदाउट एनी वेरिफिकेशन. વંદના સૂર્યવંશીએ ઈવીએમને હેક કરવાના ન્યૂઝ રિપોર્ટ્સને ફગાવી દીધા હતા. મુંબઈ પોલીસે પણ આ મીડિયા રિપોર્ટ્સને ફગાવી દીધા હતા. ઈવીએમને અનલોક કરવા માટે ફોનનો ઉપયોગ થયો હોવાની માહિતી કોઈ પણ અધિકારીઓએ આપી જ નથી. મુંબઈ પોલીસે ખુલાસામાં આવી પણ માહિતી આપી છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં અમેરિકન અબજોપતિ ઇલોન મસ્કનું પણ એક ટ્વીટ ટ્વેટ કર્યું હતું. ઈવીએમ વિવાદમાં મસ્કની એન્ટ્રી કેવી રીતે થઈ અને શા માટે થઈ એના વિશે અમે તમને વધુ જાણકારી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.